Hello everyone. We are studying about cultivation of bacteria and today we are going to study about classification of media. સો ઇન કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયા આપણે બહુ બધા ટોપિક્સ ઓલરેડી કવર કરી લીધા છે, જેમ કે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ ઓફ બેક્ટેરિયા, ન્યુટ્રિશનલ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા. દેન આપણે મેઇન ટોપિક સ્ટાર્ટ કર્યો હતો જે છે બેક્ટેરિયોલોજિકલ મીડિયા. ફાઇન. નાઉ ઇન ધીસ બેક્ટેરિયોલોજિકલ મીડિયા ટોપિક વી હેવ ટુ સબ ટોપિક્સ. ફર્સ્ટ જે હતો એ છે કમ્પોનન્ટ્સ ઓફ કમ્પોનન્ટ્સ ઓફ મીડિયા, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં કવર કર્યું હતું. તો આજે આપણે સેકન્ડ સબ ટોપિક જે છે ક્લાસિફિકેશન ઓફ મીડિયા એ સ્ટડી કરશું. નાવ વોટ ઇઝ કલ્ચર મીડિયા? એકચ્યુઅલી આ કલ્ચર મીડિયા શું હોય? તો ધ ફૂડ મટીરિયલ ઓર સબસ્ટેન્સીસ લિક્વિડ ઓર જેલ designed to support the growth of microorganism in vitro is called culture media. કલ્ચર મીડિયા એકચ્યુઅલી ફૂડ મટીરિયલ હોય છે, જે બહુ બધા સબસ્ટેન્સ, બહુ બધા કમ્પોનન્ટ્સ ભેગા થઈને મળે. હવે એ કાં તો લિક્વિડ ફોર્મમાં હોઈ શકે, કાં તો જેલના ફોર્મમાં હોઈ શકે, જેને આપણે સોલિડ ફોર્મ કહીએ. ઓકે. અને આ એવી રીતના ડિઝાઇન કરેલું હોય જે બેક્ટેરિયાના ગ્રોથ માટે સપોર્ટ કરશે, એટલે બધા ન્યુટ્રિશન પ્રોવાઈડ કરશે. અને આ જે કાંઈ છે કયા કન્ડિશનમાં હોય? ઇન વિટ્રો હોય, એટલે ધ આઉટસાઇડ ધ બોડી. વોટ ડુ મીન બાય ઇન વિટ્રો? એટલે લેબોરેટરીના અંદર. આઉટસાઇડ બોડી અને લેબોરેટરીના ગ્લાસવેર્સ જે હોય એની અંદર આપણે આ બધું મીડિયા બનાવવાના છીએ, અને એ ગ્લાસવેર્સની અંદર જ આપણે બેક્ટેરિયાને પણ કલ્ચર કરવાના છીએ. ફાઇન. સો આ જે મેકેનિઝમ છે એને આપણે ઇન વિટ્રો કહીએ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ કલ્ચર મીડિયા. નાઉ હિસ્ટ્રી ઓફ કલ્ચર મીડિયા. The original media used by Louis Pasteur, urine or meat broth. સૌથી પહેલાં લુઈસ પાસ્ચરે આ મીડિયાનો યુઝ કર્યો હતો, અને એ વખતે એને યુરિન એઝ અ મીડિયા બ્રોથ યુઝ કરતા, યુરિન કે પછી મીટ બ્રોથ યુઝ કર્યો હતો. લિક્વિડ મીડિયમ ક્યારે યુઝ થાય? અને એમાં અગર લિક્વિડ મીડિયમ યુઝ કરે તો કેવો ગ્રોથ મળે? તો કે ડિફ્યુઝ ગ્રોથ મળતો હતો. સોલિડ મીડિયમ યુઝ કરે તો ડિસ્ક્રીટ એટલે કોલોનીઝ મળતી હતી. કુકડ કટ પોટેટો બાય રોબર્ટ કોચ. રોબર્ટ કોચે પણ અમુક મીડિયા બનાવ્યા હતા, જે એને પહેલાં યુઝ કર્યા હતા, ડિસ્કવર કર્યા હતા. એમાંથી આ એક એક્ઝામ્પલ આપ્યું છે, પોટેટો મીડિયમ. અર્લીએસ્ટ સોલિડ મીડિયમ, સૌથી પહેલો સોલિડ મીડિયમ હતો. જિલેટિન પણ અમુક વખતે એઝ અ મીડિયા યુઝ કરેલો છે અમુક સાયન્ટિસ્ટે, બટ આનું રિઝલ્ટ સરખી રીતના નથી મળ્યું, એટલે નોટ સેટિસ્ફેક્ટરી છે. નાવ bacteriological culture. Method of cultivating microbial organisms by letting them reproduce in predetermined culture media under controlled laboratory condition. બેક્ટેરિયોલોજિકલ કલ્ચર કે માઇક્રોબાયોલોજિકલ કલ્ચર કોને કહેવાય? તો એક મેથડ છે. શેનો મેથડ? બેક્ટેરિયાને ગ્રો કરવાનો મેથડ છે, કલ્ટિવેટ કરવાનો મેથડ છે. કઈ રીતના? તો આપણે બેક્ટેરિયાને અલાવ કરશું રિપ્રોડક્શન કરવા માટે, ડિવિઝન કરવા માટે. કોના ઉપર? મીડિયાની ઉપર, જેને આપણે કલ્ચર મીડિયા કહીએ, એના ઉપર આપણે એને અલાવ કરશું રિપ્રોડ્યુસ કરવા માટે. કેમ કે મીડિયાની અંદર બહુ બધા ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાના છીએ એટલા માટે. અને જે પણ કન્ડિશન હશે એ લેબોરેટરીના અંદર હશે, એટલે આપણે હરેક કન્ડિશનને કંટ્રોલ કરી શકશું, રાઈટ. અને એના પછી જે પણ બેક્ટેરિયા કે ઓર્ગેનિઝમ ગ્રો થાય છે એને આપણે કહી શકીએ કે ઇટ ઇઝ માઇક્રોબાયોલોજિકલ કલ્ચર કે પછી બેક્ટેરિયોલોજિકલ કલ્ચર. ફાઇન. નાવ બેક્ટેરિયોલોજિકલ કલ્ચરમાં આપણે એમ કીધું છે કે કંટ્રોલ્ડ કન્ડિશન્સ હોય લેબોરેટરીના અંદર. તો કઈ એવી કન્ડિશન હશે જે કંટ્રોલ કરી શકીએ? તો એમાં આવશે ટેમ્પરેચર, દેન પીએચ, મીડિયાનો જે પીએચ છે એ કંટ્રોલ કરી શકીએ. ફાઇન. હ્યુમિડિટી, એરમાં કેટલી હ્યુમિડિટી હોય, મોઇશ્ચર કેટલું રહેવું જોઈએ, એ બધું કંટ્રોલ કરી શકીએ. તો આ બધા અલગ અલગ કન્ડિશન્સ છે જે આપણે કંટ્રોલ કરી શકીએ, અને ઓપ્ટિમમ રાખશું. શું કામે? તાકી માઇક્રો ઓર્ગેનિઝમ છે એ વધારેમાં વધારે ગ્રો થઈ શકે, ફેવરેબલ કન્ડિશન રાખશું. નાવ નેક્સ્ટ ઇઝ અબાઉટ કલ્ચર મીડિયા. એકચ્યુઅલી કલ્ચર મીડિયા શું હોય? તો એ ફૂડ મટીરિયલ છે જે માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ માટે જોઈએ, નેસેસરી છે, રાઈટ. એને આપણે કલ્ચર મીડિયા કહેશું. રીઝન્સ ફોર બેક્ટેરિયલ કલ્ચર. કયા કયા રીઝન્સ છે જેના માટે આપણે બેક્ટેરિયાને ગ્રો કરવા પડે? ફાઇન, એ જોઈ લઈએ. બેક્ટેરિયા હેવ ટુ બી ગ્રોન કે પછી કલ્ચર્ડ, બે વર્ડ યુઝ કરી શકો, ફોર ધેમ ટુ બી સબસિક્વન્ટ ક્લિનિકલ ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ વર્ડનો મતલબ છે ટુ આઈડેન્ટિફાય. અમુક વખતે અમુક ઇન્ફેક્શન થયા હોય કે અમુક ડિઝીઝ થયા હોય, તો જ્યારે પણ આપણે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા માટે જઈએ તો એ લોકો સેમ્પલ લઈએ. સેમ્પલ લઈને એ શું કરે? ડાયગ્નોસ કરશે, એટલે કે આઈડેન્ટિફાય કરશે
કે એ સેમ્પલની અંદર કયા માઇક્રો ઓર્ગેનિઝમ છે અને એ માઇક્રો ઓર્ગેનિઝમના થકી કયો ડિઝીઝ થયો છે પેશન્ટમાં, એને આપણે ડાયગ્નોસિસ કહીએ. બેસિકલી એને ક્લિનિકલ ડાયગ્નોસિસ કહીશું. ઓકે, તો અગર તમારે આવું ક્લિનિકલ ડાયગ્નોસિસ કરવું છે, ટેસ્ટિંગ કરવી છે, તો સૌથી પહેલાં શું કરવું પડશે? તમારે સેમ્પલ લેવું પડશે પેશન્ટમાંથી, અને એ સેમ્પલમાં જે પણ બેક્ટેરિયા હશે કે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એને તમારે ગ્રો કરવા પડશે. એકવાર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય એના પછી તમે આગળ કન્ક્લુઝન લઈ આવી શકો, રિઝલ્ટ લઈ આવી શકો કે આના લીધે આ ડિઝીઝ થયું હશે. ઓકે, કે પછી આ ઇન્ફેક્શન થયું હશે. તો ફર્સ્ટ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, ડાયગ્નોસિસમાં બેક્ટેરિયાને ગ્રો કરવા પડશે. નેક્સ્ટ, culturing bacteria is also the initial step in studying its morphology and its identification. બેક્ટેરિયાને ગ્રો કરવું કે કલ્ચર કરવું હજી ક્યાં નેસેસરી છે? તો જ્યારે આપણે એની મોર્ફોલોજીની સ્ટડી કરતા હોય, એટલે કે મોર્ફોલોજી એટલે શું? તો કે સ્ટડી ઓફ ઇટ્સ સાઇઝ, ઇટ્સ શેપ, રાઈટ? એની જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે આપણે સૌથી પહેલાં બેક્ટેરિયાને ગ્રો કરવા પડશે, પછી જ એના ઉપર આપણે સ્ટડી કરી શકશું, બરાબર? અને એનું આઈડેન્ટિફિકેશન માટે કે આ વિચ ટાઈપ ઓફ બેક્ટેરિયા છે એ તમારે જાણવું હશે, ત્યારે પણ એને ગ્રો કરવા પડશે પહેલાં. નેક્સ્ટ, બાય એપ્રોપ્રિએટ પ્રોસિજર્સ દે હેવ ટુ બી ગ્રોન સેપરેટલી, કે પછી આઇસોલેટેડ કહી શકો, ઓન કલ્ચર મીડિયા એન્ડ ઓબ્ટેન્ડ એઝ પ્યોર ફોર સ્ટડી. અમુક એવી સ્ટડી હોય જેમાં એક પ્યોર ફોર્મમાં બેક્ટેરિયાની જરૂર હોય. વોટ ડુ મીન બાય પ્યોર ફોર્મ? કે પ્યોર કલ્ચર પણ તમે એને કહી શકો. આના માટે એક્ઝામ્પલ આપું તો એક સોઇલ સેમ્પલ છે જેની અંદર બહુ બધા હન્ડ્રેડ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, ડિફરન્ટ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે સોઇલમાં, પણ મારે એમાંથી એક જ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર સ્ટડી કરવી છે. તો હું શું કરીશ? એ બધા માઇક્રો ઓર્ગેનિઝમને પહેલાં તો ગ્રો કરીશ, કલ્ચર કરીશ, એમાંથી જે માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર મારે સ્ટડી કરવી છે એને હું આઇસોલેટ કરી દઈશ, એટલે કે સેપરેટ કરી લઈશ બીજા બધાથી, અને એને પછી એ જે ઇન્ટરેસ્ટવાળો ઓર્ગેનિઝમ છે એને જ હું આગળ વધારે ગ્રો કરીશ, અને એ ગ્રો થયેલું જે પણ છે એને આપણે કહી શકીએ દેટ ઇઝ પ્યોર કલ્ચર. ઓકે, એક્ઝામ્પલ અગેન, સોઇલમાં બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ હોય, એમાંથી મારે ખાલી કોલાઈ ઉપર સ્ટડી કરવી હોય તો હું ખાલી કોલાઈને જ ગ્રો કરીશ, અને દેટ વિલ બી કોલ્ડ એઝ પ્યોર કલ્ચર ઓફ કોલાઈ. Bacteria have to be cultured in order to maintain antigens from developing serological assay for vaccine. વેક્સિન પ્રોડક્શન માટે પણ અમુક વખતે બેક્ટેરિયાને સૌથી પહેલાં સ્ટેપમાં જ એને ગ્રો કરવા પડે. ગ્રો કરીને, કલ્ચર કરીને પછી એના એન્ટીજીન્સ ઉપર રિસર્ચ થાય અને એના અગેન્સ્ટ પછી વેક્સિન બની શકે. Certain genetic studies and manipulations of the cells also need that bacteria be cultured in vitro. નાવ જેનેટિક સ્ટડીઝ કે પછી મેનિપ્યુલેશન, આને એક વર્ડમાં કેવું હોય તો વી કેન સે જેનેટિક ઇન્જિનિયરિંગ. ઓકે, જેની અંદર અમુક જીન્સ જે છે એનું આપણે એક્સચેન્જ કરીએ કે પછી અમુક ડિઝાયર્ડ જીન્સને આપણે એક્સ્ટ્રા એડ કરીએ. ઓકે, અને એને આપણે જેનેટિક ઇન્જિનિયરિંગ કહીશું. તો જ્યારે આવું બધું સ્ટડી કરવી હોય, તમારે હાઈ મોડર્ન સ્ટડી કરવી હોય કે પછી રિસર્ચ કરવું હોય, તો તે વખતે પણ બેક્ટેરિયાને પહેલાં ગ્રો કરવા પડશે ઇન વિટ્રો કન્ડિશનમાં, એટલે કે લેબોરેટરીના અંદર, અને પછી એના ઉપર તમે આ જેનેટિક સ્ટડીઝ કેરી આઉટ કરી શકો. નેક્સ્ટ, કલ્ચરિંગ ઓન સોલિડ મીડિયા ઇઝ અનધર કન્વિનિયન્ટ વે ઓફ સેપરેટિંગ બેક્ટેરિયા ઇન મિક્સચર. સોલિડ મીડિયા ઉપર અગર તમે બેક્ટેરિયાને ગ્રો કરો છો, કલ્ચર કરો છો, તો એ એક કન્વિનિયન્ટ વે છે, એક ઇઝી વે છે. શેનો? તો કે બીજા બેક્ટેરિયાથી, બીજા જે મિક્સચર ઓફ બેક્ટેરિયા છે એનાથી સેપરેટ કરવાનો. નાવ કલ્ચર મીડિયા જે છે બેસિકલી 3 કેટેગરીમાં ડિપેન્ડિંગ અપોન ઇટ્સ ફંક્શન, કે કઈ રીતના એને ડિવાઈડ કરેલા છે. 3 મેઇન કેટેગરીઝ છે. ફર્સ્ટ જે છે ડિપેન્ડિંગ અપોન ઇટ્સ ફિઝિકલ નેચર, સેકન્ડ ડિપેન્ડિંગ અપોન કેમિકલ કમ્પોઝિશન, અને થર્ડ છે એ છે ડિપેન્ડિંગ અપોન ફંક્શનલ ટાઈપ. ફિઝિકલ નેચર ઉપર મીડિયાને તમે 3 અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરી શકો. એક તો લિક્વિડ ફોર્મમાં હોઈ શકે મીડિયા, નેક્સ્ટ સેમી સોલિડ ફોર્મમાં હોઈ શકે, અને થર્ડ સોલિડ ફોર્મમાં હોઈ શકે. ફાઇન. ફિઝિકલ નેચર એટલે કયા ફોર્મમાં મીડિયા પ્રેઝન્ટ છે, કયા ફોર્મમાં તમારે મીડિયા જોઈએ છે, એના ઉપર આ ડિવિઝન બેઝડ છે. ઓકે, લિક્વિડ ફોર્મમાં હોઈ શકે ત્યારે આપણે એને બ્રોથ કહીએ, પછી સેમી સોલિડ ફોર્મમાં જ્યારે આપણે જેલ જેવું હોય, ઓકે, અને સોલિડ ફોર્મમાં જ્યારે હોય ત્યારે આપણે એને અગાર કહીએ. નેક્સ્ટ જે છે કેટેગરી છે કેમિકલ કમ્પોઝિશન. કેમિકલ કમ્પોઝિશન એટલે મીડિયાની અંદર જે વસ્તુ આપણે એડ કરીએ છીએ, જે કમ્પોનન્ટ્સ આપણે એડ કરીએ છીએ,
એનો અમાઉન્ટ તમને ખબર છે કે નથી ખબર, ઓકે, એના ઉપર આ ક્લાસિફિકેશન છે. ફાઇન. એટલે આની અંદર 2 ક્લાસીસ થશે. એક છે ડિફાઇન્ડ મીડિયા એન્ડ નેક્સ્ટ ઇઝ અબાઉટ કોમ્પ્લેક્સ મીડિયા. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કર્યું હતું કે અમુક રો મટીરિયલ્સ આપણે મીડિયા કમ્પોનન્ટ્સમાં એડ કરતા હોઈએ, જેમ કે ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ છે, પેપ્ટોન છે, રાઈટ, મીટ એક્સ્ટ્રેક્ટ છે. તો એની અંદરથી તમને ન્યુટ્રિયન્ટ તો મળવાના જ છે, જેમ કે કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, નાઇટ્રોજન સોર્સ. બની કેટલા અમાઉન્ટમાં મળવાના છે એ એક્ઝેક્ટલી તમને ના ખબર હોય, અને એવા એ જે રો મટીરિયલથી જે મીડિયા બને એને આપણે કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ મીડિયા કહીએ. શું કામે? કેમ કે એમાં એક્ઝેક્ટ અમાઉન્ટ આપને ખબર નથી. વેરએઝ જે ડિફાઇન્ડ મીડિયા હોય છે એની અંદર કેટલું કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે, કેટલું નાઇટ્રોજન પ્રેઝન્ટ છે, કેટલા વિટામિન્સ પ્રેઝન્ટ છે, એ બધી જ આપને ખબર હોય છે. એના બધા અમાઉન્ટ એક્ઝેક્ટ આપને ખબર હોય. એ વખતે સચ ટાઈપ ઓફ મીડિયા આર કોલ્ડ ડિફાઇન્ડ મીડિયા. ફાઇન. સો ધીસ ઇઝ અબાઉટ ડિફાઇન્ડ મીડિયા એન્ડ કોમ્પ્લેક્સ. થર્ડ કેટેગરી ઇઝ અબાઉટ ડિપેન્ડિંગ અપોન ફંક્શનલ ટાઈપ, એટલે કે કયું ફંક્શન કરે છે એના ઉપર મીડિયાને ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ઇઝ સપોર્ટિવ મીડિયા, નેક્સ્ટ એનરિચ્ડ મીડિયા, દેન સિલેક્ટિવ મીડિયા એન્ડ દેન ડિફરન્શિયલ મીડિયા. આની અંદર હજી 1-2 ટાઈપ્સ છે જે આગળ ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે, નાવ બેસિક ઓવરવ્યૂ જોઈ લઈએ પહેલાં 2-3 સ્લાઇડમાં, દેન ડિટેલ્સમાં ટાઈપ્સ ઓફ મીડિયા, આખો હરેક ટાઈપ ઓફ મીડિયાના ડિટેલમાં સ્ટડી કરશું. Liquid or solidified media are routinely used in microbiology labs. Solidified media are particularly important. લેબ્સની અંદર માઇક્રોબાયોલોજીના જે લેબ્સ હોય એની અંદર લિક્વિડ ફોર્મમાં અને સોલિડ ફોર્મમાં 2 ટાઈપના મીડિયા યુઝ થાય છે, પણ વધારે કરીને ઇમ્પોર્ટન્સ કોનો છે? સોલિડ ફોર્મમાં જે મીડિયા હોય એનો. Both defined and complex media can be solidified with the addition of 1 to 2% agar. Most commonly 1.5% is used. ગમે એ ટાઈપનો મીડિયા હોય, ડિફાઇન્ડ મીડિયા છે કે પછી કોમ્પ્લેક્સ મીડિયા છે, અને અગર તમારે સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવો હોય તો તમારે સિમ્પલી શું એડ કરવાનું? અગાર પાવડર એડ કરી દેવાનો. એમાં પણ તમને કોન્સન્ટ્રેશન દીધું છે અપ્રોક્સિમેટલી 1.5% અગાર એડ કરશો તો લિક્વિડમાંથી સોલિડ કન્વર્ટ થઈ જશે. નાઉ સમથિંગ અબાઉટ અગાર. શું હોય અગાર? તો કે પોલિમર જ છે, એ એક સલ્ફેટેડ પોલિમર છે. શેમાંથી એક્સટ્રેક્ટ કરેલું હોય? રેડ અલ્ગેમાંથી એક્સટ્રેક્ટ થાય. મેલ્ટિંગ ટેમ્પરેચર કેટલું છે? અપ્રોક્સિમેટલી 90 ડિગ્રી સેલ્સિયસ છે. કયા ટેમ્પરેચર ઉપર સોલિડિફાઈડ થઈ જાય? સોલિડ સ્ટેટમાં કયા ટેમ્પરેચર ઉપર કન્વર્ટ થઈ જશે? તો અપ્રોક્સિમેટલી 45 ડિગ્રી સેલ્સિયસ ઉપર. માઇક્રોબ્સ ગ્રોઈંગ ઓન અગાર મીડિયમ કેન બી ઇન્ક્યુબેટેડ એટ અ વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર. એટલે કે અગાર મીડિયા ઉપર જે પણ બેક્ટેરિયાને તમે કલ્ચર કરવાના છો એને તમે બહુ બધા અલગ અલગ રેન્જ ઓફ ટેમ્પરેચરમાં ગ્રો કરી શકો. કહેવાનો મતલબ છે, ફોર એક્ઝામ્પલ, અગર એવા બેક્ટેરિયા છે જેને ગ્રો થવા માટે કોલ્ડ કન્ડિશન જોઈએ છે, કોલ્ડ ટેમ્પરેચર જોઈએ છે, તો પણ તમે અગાર યુઝ કરી શકો એઝ અ મીડિયા. અગર એવા બેક્ટેરિયા છે જેને હાઈ ટેમ્પરેચર જોઈએ છે ગ્રો થવા માટે, દેન ટુ એ વખતે પણ તમે અગાર પ્લેટ્સ જે છે, અગાર મીડિયા છે એને યુઝ કરી શકો. કહેવાનો મતલબ આવા જે અગારવાળા જે મીડિયા છે સોલિડ ફોર્મમાં એ બધી રીતના સપોર્ટ કરશે ગ્રોથ માટે, બેક્ટેરિયાના ગ્રોથ માટે. અગાર ઇઝ એન એક્સેલન્ટ હાર્ડનિંગ એજન્ટ, એટલે કે સોલિડમાં કન્વર્ટ કરવાવાળું એજન્ટ છે એક્સેલન્ટ, બિકોઝ મોસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ કેનોટ ડિગ્રેડ ઇટ. બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ અગારને ડિગ્રેડ નથી કરી શકતા, એટલા માટે એની વેલ્યુ વધી ગઈ છે મીડિયામાં. અધર સોલિડિફાઈંગ એજન્ટ, બીજા કયા એવા એજન્ટ છે જે લિક્વિડને સોલિડમાં કન્વર્ટ કરી શકે એવી કેપેસિટી રાખે છે? તો દેટ ઇઝ સિલિકા જેલ. જિલેટિન પણ છે. નાઉ કોમ્પ્લેક્સ મીડિયા. મીડિયા દેટ કન્ટેન્સ સમ ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ અનનોન કેમિકલ કમ્પોઝિશન. મેં જેમ પ્રીવિયસ એક્સપ્લેન કર્યું, કોમ્પ્લેક્સ મીડિયાની અંદર અમુક એવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, અમુક એવા કમ્પોનન્ટ્સ હોય છે જેનું એક્ઝેક્ટ અમાઉન્ટ આપને ખબર ના હોય. ફાઇન. તો અનનોન કેમિકલ કમ્પોઝિશન. સિંગલ કોમ્પ્લેક્સ મીડિયમ may be sufficiently rich to completely meet the nutritional requirement of many different microorganisms. પણ આવા મીડિયા પાસે કેપેસિટી હોય છે કે બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરી શકે, ગ્રોથ માટે સપોર્ટ કે જે પણ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાના છે એ કરી શકે. The nutritional requirements of a particular microorganism are unknown and thus a defined medium cannot be constructed. અમુક એવા બેક્ટેરિયા હોય છે, અમુક એવા માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે
જેના ગ્રોથ માટે પર્ટિક્યુલર કઈ કઈ વસ્તુ જોઈએ એ હજી સુધી આપને ખબર નથી, રાઈટ. આવા જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય ત્યારે આપણે કયો મીડિયા યુઝ કરવો પડશે? કોમ્પ્લેક્સ મીડિયા યુઝ કરવો પડશે. અને કોમ્પ્લેક્સ મીડિયામાં કેવા ઇન્ગ્રીડિયન્ટ્સ હશે? રો મટીરિયલ્સ હશે, રાઈટ, જેનું એક્ઝેક્ટ આપને અમાઉન્ટ ખબર નથી. તો અગર આપણે ડિફાઇન મીડિયા યુઝ કરશું તો આવા પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો નહીં થઈ શકે. એટલા માટે ત્યારે કમ્પલસરી આપણે કોમ્પ્લેક્સ મીડિયાનો જ યુઝ કરવો પડશે. અનડિફાઇન્ડ કમ્પોનેન્ટ્સ, કયા કયા એવા કમ્પોનેન્ટ્સ છે એના એક્ઝામ્પલ આપ્યા છે. પેપ્ટોન, મીટ એક્સ્ટ્રેક્ટ, ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ. નેક્સ્ટ, ફંક્શનલ ટાઈપ ઓફ મીડિયાની અંદર જનરલ પર્પઝ મીડિયા ઓર સપોર્ટિવ મીડિયા, ફર્સ્ટ જે ક્લાસ હતો એના વિશે, દે સસ્ટેન ધ ગ્રોથ ઓફ મેની માઇક્રો ઓર્ગેનિઝમ. આવા જે મીડિયા હોય સપોર્ટિવ મીડિયા, એ શું કરે? બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ મીડિયાના ગ્રોથ માટે સપોર્ટ કરશે, મેન્ટેન કરી શકશે એનો ગ્રોથ. એનરિચ્ડ મીડિયા એટલે શું હોય? જેમ કે બ્લડ એન્ડ અધર સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ્સ મે બી એડેડ ટુ જનરલ પર્પઝ મીડિયા ટુ એન્કરેજ ધ ગ્રોથ ઓફ ફાસ્ટિડિયસ માઇક્રોબ્સ. નોર્મલી જનરલ મીડિયા જ હોય. એ મીડિયાની અંદર તમે અમુક સ્પેશિયલ ન્યુટ્રિશન એડ કરશો, એક્સ્ટ્રા વસ્તુ એડ કરશો. એ એક્સ્ટ્રા વસ્તુ કઈ હશે? અમુક વખતે બ્લડ હોય, કેમ કે બ્લડમાં બહુ બધા ડિફરન્ટ કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હોય ઇમ્પોર્ટન્ટ, જેમ કે વિટામિન્સ છે એક્સેટ્રા, રાઈટ. અમુક વખતે સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ્સ પણ એડ કરી શકો. અને હવે જે અગાર બનશે એને આપણે એનરિચ્ડ મીડિયા કહીશું. એનરિચ્ડનો મતલબ શું થાય? વધારેમાં વધારે હેલ્પ કરવી બેક્ટેરિયાને, વધારેમાં વધારે એ ગ્રો કરે એના માટે હેલ્પ કરવી. દેટ મીડિયા ઇઝ કોલ્ડ એઝ એનરિચ્ડ મીડિયા. થસ સ્પેસિફિકલી ફોર્ટિફાઈડ મીડિયા, જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે, એનરિચ્ડ મીડિયાનું એક એક્ઝામ્પલ છે, દેટ ઇઝ બ્લડ અગાર. બેસિકલી નોર્મલ મીડિયા જ હોય છે, એની અંદર તમે અમુક સ્પેશિયલ ન્યુટ્રિશન જ્યારે એડ કરી દો તો એ હવે પછી એનરિચ્ડ મીડિયા કહેવાશે. નેક્સ્ટ, સિલેક્ટિવ મીડિયા ફેવર ધ ગ્રોથ ઓફ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ. સિલેક્ટિવ મીડિયા એવા મીડિયા હોય જે એક પર્ટિક્યુલર એક જ માઇક્રો ઓર્ગેનિઝમ, એક કે બે આપણા ચોઇસના હોય, એક છે કે બે રાખવા કે 3 રાખવા, ફાઇન. તો પર્ટિક્યુલર એકાદા ઓર્ગેનિઝમને જ ગ્રો થવા દેશે, એના ગ્રોથ માટે જ ફેવર કરશે, બાકી એક પણ ઓર્ગેનિઝમને ગ્રો થવા દેશે નહીં. સચ મીડિયા આર કોલ્ડ એઝ સિલેક્ટિવ મીડિયા. એન્ડ લાસ્ટ, ડિફરન્શિયલ મીડિયા આર મીડિયા દેટ ડિસ્ટિંગ્વિશ અમોંગ ડિફરન્ટ ગ્રુપ ઓફ માઇક્રોબ્સ. એટલે કે ડિફરન્શિયલ વર્ડનો મતલબ જ એ છે કે 2-3 વસ્તુની અંદર આપણે ડિફરન્સ બતાવે, રાઈટ. અહીંયા કોની વાત કરશું? આપણે બેક્ટેરિયાની વાત કરશું, માઇક્રો ઓર્ગેનિઝમની વાત કરશું. તો અલગ અલગ ગ્રુપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમની અંદર આપણે ડિફરન્સ બતાવે એવા જે મીડિયા હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ ડિફરન્શિયલ મીડિયા. એક્ઝામ્પલ આર બ્લડ અગાર, હિમોલાઇટિક, નોન હિમોલાઇટિક બેક્ટેરિયાને ડિફરન્સ કરીને બતાવે. બ્લડ અગાર જે છે ઇટ ઇઝ એનરિચ્ડ મીડિયા ઓલ્સો એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ડિફરન્શિયલ મીડિયા. બેયમાં બ્લડ અગાર યુઝ થઈ શકે, બે કેટેગરીમાં આવી શકે. ડિફરન્શિયલ મીડિયાની અંદર કઈ રીતના એ આપણે ડિફરન્સ બતાવે છે? તો અમુક એવા બેક્ટેરિયા હોય જે હિમોલાઇટિક હોય, એટલે કે હિમોગ્લોબિનને બ્રેકડાઉન કરી શકે એવા હોય, અને અમુક એવા બેક્ટેરિયા હોય જે નોન હિમોલાઇટિક હોય છે, એટલે કે નથી બ્રેક કરી શકતા. આ બે ટાઈપ ઓફ બેક્ટેરિયાની અંદર આપણે ડિફરન્સ બતાવશે. ઓકે, સો એટલા માટે આપણે બ્લડ અગારને એઝ અ ડિફરન્શિયલ મીડિયા પણ કહી શકીએ. જરૂરી નથી કે એક મીડિયા એક જ કેટેગરીમાં આવશે. અમુક વખતે બહુ બધા એવા મીડિયા હોય છે જે 2-3 કેટેગરીમાં સાથે આવી શકે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે બ્લડ અગાર, એનરિચ્ડમાં પણ છે અને ડિફરન્શિયલમાં પણ છે. નાવ આ એક એક્ઝામ્પલ છે બ્લડ અગાર અને ચોકલેટ અગાર. બ્લડ અગાર જે છે બેસિકલી હ્યુમન થ્રોટમાં જે ઇન્ફેક્શન થયું હોય, ત્યાંના જે બેક્ટેરિયા છે એને જ્યારે ગ્રો કરવા હોય આપણે લેબોરેટરીમાં, ત્યારે બ્લડ અગાર વધારેમાં વધારે યુઝ થાય છે. અને ચોકલેટ અગાર જે છે અગેન અમુક એવા બેક્ટેરિયા જેમ કે નેસેરિયા ગોનોરિયા કરીને છે, એને ગ્રો કરવા માટે સ્પેસિફિકલી ચોકલેટ અગાર યુઝ કરીએ. એકચ્યુઅલી ચોકલેટ અગાર શું હોય તો કે આ જે બ્લડ અગાર હોય ને એમાં જે બ્લડ આપણે એક્સ્ટ્રા એડ કરીએ, એ બ્લડ જ્યારે આપણે એડ કરીએ એની પહેલાં એને હીટ ટ્રીટમેન્ટ આપવાની. તો બ્લડ અગર હીટ થશે તો એ રેડમાંથી બ્રાઉન કલરમાં ચેન્જ થઈ જશે, અને એટલા માટે આ જે અગારનું નામ પડી ગયું ચોકલેટ અગાર. નાવ ટાઈપ્સ ઓફ કલ્ચર મીડિયા. હવે આપણે ડિટેલમાં સ્ટડી કરશું હરેક વસ્તુ. ક્લાસિફિકેશન બેઝડ ઓન ફિઝિકલ સ્ટેટ.
આપણે જોયું સોલિડ મીડિયમ હોઈ શકે, સેમી સોલિડ મીડિયમ હોઈ શકે કે પછી લિક્વિડ મીડિયમ હોઈ શકે. ફાઇન. ધીસ ઇઝ સોલિડ મીડિયમ એન્ડ ધીસ ઇઝ લિક્વિડ મીડિયમ. First, solid medium. Agar is the most commonly used solidifying agent. Most commonly used કયા એજન્ટ છે જે સોલિડ સ્ટેટમાં કન્વર્ટ કરી શકે? દેટ ઇઝ અગાર. કેટલા પર્સન્ટ યુઝ કરવાનું? 1.5થી લઈને 2.5%. એન્ડ અગાર પ્લેટ ઇઝ અ પેટ્રી ડિશ. પેટ્રી ડિશ હોય જેની અંદર આ અગાર આપણે મીડિયા બનાવીએ. ઓકે, આગળ ડાયગ્રામ આવશે. અહીંયા પણ છે. ધીસ ઇઝ પેટ્રી પ્લેટ, જેના ઉપર પછી અગાર આપણે પોર કરવાનો. ઓકે, એક્ઝામ્પલ છે ન્યુટ્રિયન્ટ અગાર. નવ અગારના વિશે અમુક પ્રોપર્ટીઝ છે. ગોલ્ડન યેલો ગ્રેન્યુલર પાવડર. અગાર જે છે કેવો એક પાવડર જ હોય છે. કેવા કલરનો હોય? ગોલ્ડન ટુ યેલો કલરનો હોય છે. યુઝડ ફોર પ્રિપેરિંગ સોલિડ મીડિયમ. સોલિડ મીડિયમ જ્યારે બનાવવું હોય ત્યારે યુઝ થાય છે. ઓપ્ટેન ફ્રોમ ડિફરન્ટ સીવીડ અલ્ગે. અલ્ગેમાંથી ઓપ્ટેન થાય છે. બેસિકલી રેડ અલ્ગેમાંથી ઓપ્ટેન થાય. નો ન્યુટ્રિટિવ વેલ્યુ. કોઈ પણ ન્યુટ્રિશન પ્રોવાઈડ નથી કરતું. નોટ અફેક્ટેડ બાય ગ્રોથ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયા ગ્રો થાય એનાથી અગારને કોઈ પણ જાતનું અસર નથી થતું. રાઈટ, બેક્ટેરિયા એને ડિગ્રેડ પણ ના કરી શકે. એટલે અગાર જેવું પહેલાં હતું, બેક્ટેરિયા ગ્રો થાય એની પહેલાં જેવું અગાર હતું એવું જ પછી પણ રહેશે, બિકોઝ એને કોઈ પણ અફેક્ટ નથી થતો. રેઝિસ્ટન્ટ ટુ એક્શન ઓફ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ. એ જ કીધું છે. હર એક માઇક્રો ઓર્ગેનિઝમની જેટલી પણ એક્શન્સ છે એનાથી રેઝિસ્ટન્ટ છે, એટલે ટોલરેટ કરી શકે. મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે? 95, અપ્રોક્સિમેટલી 95 ડિગ્રી સેલ્સિયસ. રિમેઇન લિક્વિડ. કયા ટેમ્પરેચર સુધી લિક્વિડ ફોર્મમાં જ રહી શકશે? તો 40થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ. ઇટ ગેટ્સ સોલિડિફાઈડ બિલો 40 ડિગ્રી સેલ્સિયસ. 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે અગર ટેમ્પરેચર જશે તો ધીરે ધીરે અગાર જે છે લિક્વિડ ફોર્મમાં હતું એ પછી ધીરે ધીરે જેલ બનાવવા માંડશે, એટલે કે સોલિડ ફોર્મમાં કન્વર્ટ થવા માંડશે. બિલો 40 ડિગ્રી સેલ્સિયસ. 2% અગાર ઇઝ એમ્પ્લોયડ ઇન સોલિડ મીડિયમ. અપ્રોક્સિમેટલી કીધું છે 2% અગાર પાવડર તમારે એડ કરવો જોશે સોલિડમાં કન્વર્ટ કરવું હોય તો. ઇઝીલી અવેલેબલ એન્ડ ઇકોનોમિકલ. ગમે ત્યાં ઇઝીલી અવેલેબલ છે. So these are some properties about agar. Now, next is semi-solid media. Such media are soft and are useful in demonstrating bacterial motility and separating motile from non-motile strains. Now, semi-solid media. This is example of case. This is diagram of semi-solid media. Okay, તમે અહીં જોઈ શકો અંદરની તરફ બેક્ટેરિયા ગ્રો થયેલા છે, એટલે કે એકદમ લિક્વિડ ફોર્મમાં ના હોય અને એકદમ સોલિડ ફોર્મમાં પણ ના હોય. ઓકે, અને આવા જે સેમી સોલિડ મીડિયા છે એ ક્યારે આપણે યુઝ કરશું? જ્યારે આપણે મોટાઇલ બેક્ટેરિયા અને નોન મોટાઇલ બેક્ટેરિયાને સેપરેટ કરવા હોય કે આઈડેન્ટિફાઈ કરવા હોય, એકબીજાથી ડિફર કરવા હોય, તે વખતે આપણે યુઝ કરી શકશું. ના વોટ ડુ મીન બાય મોટાઇલ બેક્ટેરિયા? તો એવા બેક્ટેરિયા જે મૂવ કરી શકતા હોય. મોટિલિટી વર્ડનો મતલબ જ એ છે મૂવમેન્ટ. ફાઇન. તો એવા બેક્ટેરિયા જે મૂવ કરી શકતા હોય એ લોકો શું થશે? ઉપરથી નીચેની તરફ મૂવ કરી શકશે, અને જે નથી કરી શકતા, મૂવ જ નથી કરી શકતા, તો એ ઉપરની ઉપર જ રહેશે. તો આવા ટાઈમે સચ ટાઈપ ઓફ મીડિયા આર યુઝડ. હવે જેમ આપણે પહેલાં વાત કરી, સોલિડ મીડિયાની અંદર અપ્રોક્સિમેટલી કેટલા 2% કે પછી 2.5% અગાર એડ કરવો પડે. રાઈટ, એવી જ રીતના અહીંયા આગળ જોવા જશો તો અગારનો કોન્સન્ટ્રેશન અમાઉન્ટ જે છે એ ઓછું એડ કરવાનું. શું કામે? કેમ કે આપણે સેમી સોલિડ જોઈએ છે એટલા માટે. તો દેટ ઇઝ અબાઉટ 0.2 ઓર 0.5%. એક્ઝામ્પલ ન્યુટ્રિયન્ટ બ્રોથ કન્ટેનિંગ 0.5 અગાર. લિક્વિડ મીડિયા ઓફકોર્સ લિક્વિડ સ્ટેટમાં હશે. એબ્સેન્સ ઓફ અગાર. અગાર આમાં હોય જ નહીં. અગર અગાર હશે તો સોલિડ બની જશે. એટલા માટે લિક્વિડ મીડિયાની અંદર અગાર આપણે એડ ના કરીએ, અને આને આપણે બ્રોથ કહેશું. લિક્વિડ સ્ટેટમાં હોય ને એને બ્રોથ કહેવાય. બેક્ટેરિયા ગ્રો યુનિફોર્મલી. આખી રીતના બેક્ટેરિયા ગ્રો થઈ શકે, ઉપર, વચ્ચે, નીચે બધા જગ્યાએ ગ્રો થઈ શકે, યુનિફોર્મલી ગ્રો થઈ શકે. અને જ્યારે બેક્ટેરિયા ગ્રો થાય ત્યારે ટર્બિડિટી દેખાય. વોટ ડુ મીન બાય ટર્બિડિટી? જ્યારે કલ્ચર મીડિયા બનાવીએ ત્યારે એ ટ્રાન્સપરન્ટ હોય. ઓકે, લાઇટ આરપાર પાસ થઈ શકતી હોય. પણ હવે અમુક ટાઈમ પછી જ્યારે એ મીડિયાની અંદર બેક્ટેરિયા ગ્રો થઈ જાય ને તો એ ટર્બિડ બની જાય. અહીંયા ડાયગ્રામમાં દેખાય છે.
હિયર યુ કેન સી ડાયગ્રામ વેર જે લિક્વિડ મીડિયા છે એ ટર્બિડ થઈ ગયો છે. શું કામે? કેમ કે બેક્ટેરિયા ગ્રો થઈ ગયા છે એટલા માટે. એક્ઝામ્પલ ઓફ લિક્વિડ મીડિયા ઇઝ ફ્લુઇડ થાયોગ્લાઇકોલેટ broth. અગેન રિવિઝન: સોલિડ મીડિયા, લિક્વિડ મીડિયા અને સેમી સોલિડ મીડિયા. સોલિડ મીડિયામાં શું મળશે? કોલોની મળશે, બેક્ટેરિયાની કોલોની મળશે. એક્ઝામ્પલ ન્યુટ્રિયન્ટ અગાર, બ્લડ અગાર, બહુ બધા એક્ઝામ્પલ લખી શકો સોલિડ મીડિયામાં. લિક્વિડમાં શું હોય? તો અગાર પ્રેઝન્ટ ના હોય. શેના માટે યુઝ કરશું લિક્વિડ મીડિયા? ઇનોક્યુલમ પ્રિપેરેશન, એટલે કે બેક્ટેરિયાનું ઇનોક્યુલેશન જ્યારે કરવો હોય સ્ટેપ, એના માટે યુઝ કરી શકો. બ્લડ કલ્ચર માટે, અમુક પેથોજન્સને આઇસોલેટ કરવા માટે યુઝ કરી શકો. અને એક્ઝામ્પલ ઇઝ ન્યુટ્રિયન્ટ બ્રોથ. સેમી સોલિડમાં શું કામે યુઝ કરશું? એની અંદર સૌથી પહેલો પોઈન્ટ કે અગારનું કોન્સન્ટ્રેશન અપ્રોક્સિમેટલી 0.5% હશે, એટલે કે ઓછું અમાઉન્ટ હશે અગારનું. અને મોટિલિટી મીડિયમ એક એક્ઝામ્પલ છે એનું, જેની અંદર મોટાઇલ બેક્ટેરિયાને તમે આઈડેન્ટિફાઈ કરી શકો, એટલે એવા બેક્ટેરિયા જે મૂવ કરી શકે. હિયર યુ કેન સી સોલિડ મીડિયા, સેમી સોલિડ એન્ડ લિક્વિડ. અગેન સેમ, સોલિડ મીડિયા છે, આ સેમી સોલિડ છે, એન્ડ ધીસ ઇઝ લિક્વિડ મીડિયમ. નાવ બેઝડ અપોન ઇટ્સ કોન્સ્ટિટ્યુઅન્ટ, કે પછી ઇન્ગ્રીડિયન્ટ્સ, કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ છીએ એના બેસિસ ઉપર કઈ રીતના તમે એને ક્લાસિફાઈ કરી શકો અગારને. ફર્સ્ટ ઇઝ અબાઉટ સિમ્પલ મીડિયમ, એટલે કે એની અંદર બધા જ જે પણ કમ્પોનન્ટ્સ એડ કરવાના છો, જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે, કયા હશે? એકદમ સિમ્પલ ફોર્મમાં હશે. અને એનું એક્ઝામ્પલ છે NB અને NA. ફૂલ ફોર્મ છે ન્યુટ્રિયન્ટ બ્રોથ અને ન્યુટ્રિયન્ટ અગાર, જે સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ મીડિયા છે, કોમનલી યુઝડ પણ છે લેબોરેટરીમાં. હવે NB કે ન્યુટ્રિયન્ટ બ્રોથમાં શું હોય? તો પેપ્ટોન હશે, મીટ એક્સ્ટ્રેક્ટ હશે, NaCl હશે. હવે જ્યારે તમે NB ન્યુટ્રિયન્ટ બ્રોથમાં જ્યારે 2% અગારનો પાવડર એડ કરી દેશો, તો ન્યુટ્રિયન્ટ બ્રોથ પહેલાં લિક્વિડ સ્ટેટમાં હતું, હવે શેમાં કન્વર્ટ થઈ જશે? સોલિડ સ્ટેટમાં, અને ત્યારે તમે એને ન્યુટ્રિયન્ટ અગાર કહેશો. નેક્સ્ટ ઇઝ અબાઉટ કોમ્પ્લેક્સ મીડિયમ, મીડિયા અધર દેન બેસલ મીડિયા, એટલે કે સિમ્પલ મીડિયા ના હોય. દે હેવ એડેડ ઇન્ગ્રીડિયન્ટ્સ, અમુક સ્પેશિયલ ન્યુટ્રિશન એડ કરેલા હોય છે. નેક્સ્ટ સિન્થેટિક કે પછી ડિફાઇન્ડ મીડિયમ, મીડિયા પ્રિપેર્ડ ફ્રોમ પ્યોર કેમિકલ સબસ્ટેન્સીસ એન્ડ ઇટ્સ એક્ઝેક્ટ કમ્પોઝિશન ઇઝ નોન. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એક્ઝેક્ટ કમ્પોઝિશન ઇઝ નોન, એટલે કે કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને કયા અમાઉન્ટમાં છે એ બધું ખબર હોય, ત્યારે આપણે સચ ટાઈપ ઓફ મીડિયા આર કોલ્ડ સિન્થેટિક મીડિયા કે પછી ડિફાઇન્ડ મીડિયમ. એક્ઝામ્પલ પેપ્ટોન વોટર. સ્પેશિયલ મીડિયા, substances like blood, serum, egg are added to basal media. જે નોર્મલ મીડિયા હોય ને એની અંદર તમે અમુક સ્પેશિયલ સબસ્ટેન્સીસ એડ કરી દો, જેમ કે બ્લડ છે, સીરમ છે, એગ છે. યુઝ ટુ ગ્રો બેક્ટેરિયા દેટ આર એક્ઝેટિંગ ઇન ધેર ન્યુટ્રિશનલ નીડ, એટલે અમુક એવા સ્પેશિયલ ટાઈપ ઓફ બેક્ટેરિયા હોય એને ગ્રો કરવા માટે, એની અમુક ન્યુટ્રિશનલ નીડ્સને ફૂલફિલ કરવા માટે તમે આ સ્પેશિયલ મીડિયા યુઝ કરશો. એક્ઝામ્પલ ઇઝ અગેન બ્લડ અગાર એન્ડ ચોકલેટ અગાર. સિમ્પલ મીડિયા, જેને બેસલ મીડિયા પણ કહેવાય, બેસ્ટ એક્ઝામ્પલ છે ન્યુટ્રિયન્ટ બ્રોથ, ન્યુટ્રિયન્ટ અગાર. ફાઇન. યુઝડ ટુ આઇસોલેટ સેપરેટ કોલોનીઝ ફોર સ્ટડીઝ. ન્યુટ્રિયન્ટ અગાર જે છે એ વધારે કરીને આપણે યુઝ કરીએ શેના માટે? તો અમુક બેક્ટેરિયાને સેપરેટ કરવા માટે. સેપરેટ કઈ રીતના થશે બેક્ટેરિયા? તો એ અમુક કોલોનીઝ બનાવશે. જ્યારે તમે બેક્ટેરિયાને ગ્રો કરો ને, એકચ્યુઅલી બેક્ટેરિયા જે છે એ આપણે આંખોથી દેખાય નહીં, રાઈટ? તો બેક્ટેરિયાનું સસ્પેન્શન હોય, લિક્વિડ ફોર્મમાં હોય, એને જ તમારે કલ્ચર કરવાનું હોય. આગળ બધી ટેકનિક આવશે આપણા આ યુનિટમાં, એમાં આપણે સ્ટડી કરી લેશું. ફાઇન. તો જ્યારે બેક્ટેરિયા ગ્રો થાય મીડિયાની ઉપર, તો કોલોનીઝ બનાવે, અને એ તમે સ્ટડીમાં યુઝ કરી શકો, બેક્ટેરિયાની સ્ટડીમાં. એમાં બીજું શું હોય? તો કોલોની મોર્ફોલોજી સ્ટડી કરી શકો, એટલે કે કયા શેપની કોલોનીઝ છે. પિગમેન્ટેશન સ્ટડી કરી શકો. વોટ ડુ મીન બાય પિગમેન્ટેશન? કલર. કયા બેક્ટેરિયા કયા કલર બનાવે છે, પ્રોડ્યુસ કરે છે, એ પણ સ્ટડી કરી શકો. નેક્સ્ટ ઇઝ અબાઉટ બાયોકેમિકલ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ. કયા બેક્ટેરિયા ગ્રો થાય છે એ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો બાય યુઝિંગ સિમ્પલ મીડિયા.
અહીંયા જોઈ શકો પિગમેન્ટેશન માટે આ સ્લાઇડ્સ રાખી છે ઇમેજીસ. નોન પિગમેન્ટેડ કોલોનીઝ એટલે સિમ્પલ વ્હાઇટ કોલોનીઝ એટલે એવા બેક્ટેરિયા ગ્રો થાય છે જે કોઈ પણ કલર નથી પ્રોડ્યુસ કરતા. ફાઇન. નેક્સ્ટ ઇઝ અબાઉટ અમુક એવા બેક્ટેરિયા જે રેડ કલર પ્રોડ્યુસ કરે છે એની કોલોનીઝ છે. ધીસ ઇઝ કોલ્ડ કોલોની. અહીંયા તમે જોઈ શકો આને કોલોની કહેવાય. ઓકે. ગ્રીન પિગમેન્ટેડ કોલોનીઝ ગ્રીન કલર પ્રોડક્શન કરે છે અને અહીંયા યલો કલર પ્રોડક્શન કરે છે. નેસેસરી નથી કે હર બેક્ટેરિયા કલર પ્રોડ્યુસ કરે જ. ઓકે. આ કોના ઉપર ડિપેન્ડ હોય, કઈ સ્પીશીઝ છે બેક્ટેરિયાની, એની પાસે પિગમેન્ટ બનાવવાની કે કલર બનાવવાની પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે કે નથી, એના ઉપર ડિપેન્ડ હોય છે. મોસ્ટ ઓફ બેક્ટેરિયા ક્રીમ જેવી જ કોલોની બનાવે, પણ અમુક સ્પેશિયલ બેક્ટેરિયાઝ હોય છે એ આવા રેડ, ગ્રીન, યલો આવા કલર્સની કોલોનીઝ પ્રોડ્યુસ કરી શકે. નાવ સિન્થેટિક કે પછી ડિફાઇન્ડ મીડિયા, જેને આપણે કેમિકલી ડિફાઇન્ડ કહી શકીએ. કેમ કે આપણે બધી જ એક્ઝેક્ટ અમાઉન્ટ ખબર છે. આવા મીડિયાની અંદર શું હોય, પેપ્ટોન વોટર હોય, ન્યુટ્રિયન્ટ બ્રોથ હશે, 2% અગાર એમાં એડ કરેલો હશે. સ્પેશિયલી પ્રિપેર્ડ, શેના માટે સ્પેશિયલી આવા મીડિયા પ્રિપેર કરીએ? ફોર પ્યોર કેમિકલ સબસ્ટેન્સીસ ફોર રિસર્ચ પર્પઝ. મેઇનલી રિસર્ચ માટે આ કેમિકલ ડિફાઇન્ડ મીડિયા જે છે એ આપણે પ્રિપેર કરીએ. કમ્પોઝિશન ઓફ એવરી કમ્પોનન્ટ ઇઝ વેલ નોન. હર એક કમ્પોનન્ટનું કમ્પોઝિશન આપને ખબર હશે, એટલે કે અમાઉન્ટ, એક્ઝેક્ટ અમાઉન્ટ ખબર હશે. એક્ઝામ્પલ છે પેપ્ટોન વોટર. નેક્સ્ટ ઇઝ અબાઉટ નોન સિન્થેટિક મીડિયા કે પછી અનડિફાઇન્ડ મીડિયા કે પછી કોમ્પ્લેક્સ મીડિયા. બહુ બધા નામ છે, અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. મેઇન નામ કયા છે તો ડિફાઇન્ડ મીડિયા અને કોમ્પ્લેક્સ મીડિયા. ડિફાઇન્ડ મીડિયા છે એને અનડિફાઇન્ડ પણ કહી શકો, ફાઇન, અને નોન સિન્થેટિક પણ કહી શકો. કેમિકલી નોટ ડિફાઇન્ડ, અહીંયા શું હતું, કેમિકલી ડિફાઇન્ડ હતું. કન્ટેન કોમ્પ્લેક્સ મટીરિયલ, કોમ્પ્લેક્સ મટીરિયલ રો મટીરિયલ્સ હશે એમાં. એક્ઝેક્ટ કેમિકલ કમ્પોઝિશન ઓફ ધીસ મીડિયા આર નોટ નોન. એક્ઝેક્ટ કમ્પોઝિશન આપને ના ખબર હોય. એક્ઝામ્પલ બ્લડ અગાર, TSA અગાર, મિલ્ક અગાર, ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ બ્રોથ એક્સેટ્રા. contain at least one component that is neither purified nor completely. અમુક એકાદું એટલીસ્ટ મિનિમમ એકાદું કમ્પોનન્ટ એવું હશે આવા મીડિયાની અંદર જેનું પ્યોર ફોર્મમાં જી નહીં હશે. ઓકે, એટલે જ કીધું છે ને રો મટીરિયલ. ધીસ ઇઝ અબાઉટ સિમ્પલ મીડિયા, then defined media and then complex media. અગેન એ જ દીધું છે, ડાયગ્રામ્સ પણ જોઈ શકો તમે અહીંયા. ડિફાઇન્ડ મીડિયાનું એક્ઝામ્પલ પેપ્ટોન વોટર, સિમ્પલ મીડિયાનું એક્ઝામ્પલ ન્યુટ્રિયન્ટ બ્રોથ અને ન્યુટ્રિયન્ટ અગાર. હિયર પેપ્ટોન વોટર. અને કોમ્પ્લેક્સ મીડિયા અગેન બ્લડ અગાર is example, very good example of complex media. Now નેક્સ્ટ કેટેગરીમાં જઈએ સ્પેશિયલ મીડિયા, જે એના ફંક્શન ઉપર ડિપેન્ડ કરેલા હોય છે, ફંક્શનલ ટાઈપ્સ ઉપર બેઝડ હોય છે. એમાં ફર્સ્ટ એનરિચ, સિલેક્ટિવ મીડિયા, ડિફરન્શિયલ મીડિયા, ટ્રાન્સપોર્ટ મીડિયા, વેરી ઇમ્પોર્ટન્ટ, અને એનેરોબિક મીડિયા. ઓકે, હરેક ટોપિકને ડિટેલમાં સ્ટડી કરશું. સ્પેશિયલ મીડિયાની અંદર ફર્સ્ટ ટાઈપ છે એનરિચમેન્ટ મીડિયા. Substances like blood, serum, egg are added to the simple medium used to grow bacteria that are exceeding in their nutritional needs. Enrich વર્ડનો મતલબ જ એ છે અમુક એવા સબસ્ટેન્સીસ એડ કરીએ જેનાથી બેક્ટેરિયા જે છે એ એન્કરેજ થાય, વધારેમાં વધારે એને હેલ્પ મળે ગ્રો થવા માટે. ઓકે, એ જ અહીંયા લખ્યું છે, યુઝ ટુ એન્કરેજ ધ ગ્રોથ ઓફ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ. એક્ઝામ્પલ મેનિટોલ સોલ્ટ અગાર. શેના માટે આ એનરિચમેન્ટ મીડિયા છે? એસોરિયસ માટે. એસોરિયસનું ફૂલ ફોર્મ છે સ્ટેફેલોકોકસ ઓરિયસ, બેક્ટેરિયાનું નામ છે. અગર તમારે એસોરિયસવાળા બેક્ટેરિયા ગ્રો કરવા હોય વધારેમાં વધારે અમાઉન્ટમાં, તો એ વખતે તમે મેનિટોલ સોલ્ટ અગાર યુઝ કરી શકો, જે એક એનરિચમેન્ટ મીડિયાનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ બ્લડ અગાર, ચોકલેટ અગાર, સેલેનાઇટ એફ બ્રોથ એક્સેટ્રા.
હવે આ જે છે લિક્વિડમાં પણ હોઈ શકે એનરિચમેન્ટ મીડિયા, વધારે કરીને લિક્વિડ ફોર્મમાં હોય અને સોલિડ ફોર્મમાં પણ મળે છે. Media is incorporated with inhibitory substances to suppress unwanted microorganism. Very important point. એનરિચમેન્ટ મીડિયામાં અમુક ઇન્હિબિટરી સબસ્ટેન્સ પણ પ્રેઝન્ટ હોય છે જે બીજા અનવોન્ટેડ ઓર્ગેનિઝમ હોય એને ગ્રો થવા જ ના દે. એનો મતલબ શું, આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમ જોઈએ છે એ જ ગ્રો થશે. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપણે લીધું હતું મેનિટોલ સોલ્ટ અગાર, જે એક એનરિચમેન્ટ મીડિયા છે એસોરિયસ માટે. તો મેનિટોલ સોલ્ટ અગારની અંદર બહુ બધા એવા ઇન્હિબિટરી સબસ્ટેન્સ પ્રેઝન્ટ હશે જે બીજા એક પણ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો થવા દેશે નહીં. ખાલી કોને ગ્રો થવા દેશે? એસોરિયસને. બીજા પણ એક્ઝામ્પલ સેલેનાઇટ એફ બ્રોથ, જી સેલ્મોનેલા બેક્ટેરિયા માટે યુઝ થાય, શિગેલા માટે પણ યુઝ થાય છે. ધીસ આર નેમ ઓફ બેક્ટેરિયા. સેલ્મોનેલા, શિગેલા, આ બેક્ટેરિયા ગ્રો કરવા હોય એનરિચમેન્ટ મીડિયા જ્યારે યુઝ કરશો, દેટ ઇઝ સેલેનાઇટ એફ બ્રોથ. બીજું એક એક્ઝામ્પલ દીધું છે અલ્કલાઇન પેપ્ટોન વોટર, જે શેના માટે એનરિચમેન્ટ મીડિયા છે? કયા ઓર્ગેનિઝમ માટે? વિબ્રિયો કોલેરી માટે. Now next type is about selective media. Inhibitory substance is added to a solid media to inhibit commensal or contaminating bacteria such as antibiotics, dyes, chemicals, alteration of pH. સ્પેશિયલ મીડિયા પણ થોડા બહુ એનરિચમેન્ટ જેવા જ હોય છે, બટ અહીંયા વધારેમાં વધારે એન્કરેજ ના કરે બેક્ટેરિયાને ગ્રો થવા માટે, બટ આ અહીંયા સિલેક્ટિવ હોય છે. આ એટલે કે આપણે જે સિલેક્ટ કરેલા બેક્ટેરિયા છે એને જ ગ્રો થવા દેશે, બીજા જે અધર ઓર્ગેનિઝમ્સ છે, કન્ટેમિનેટિંગ ઓર્ગેનિઝમ્સ છે એને ગ્રો થવા દેશે નહીં. અને કયા કયા ઇન્હિબિટરી સબસ્ટેન્સીસ આમાં એડ કરેલા હોય છે? અમુક એન્ટીબાયોટિક્સ એડ કરી શકો, ડાઈઝ, અમુક કેમિકલ્સ, અને અમુક વખતે પીએચ ચેન્જ પણ કરી શકો, જેનાથી સિલેક્ટેડ બેક્ટેરિયા જ ગ્રો થઈ શકશે. ઇન્હિબિટરી સબસ્ટેન્સ આર એડેડ ટુ સોલિડ મીડિયમ, એ જ કીધું છે. હવે અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ. સમ એક્ઝામ્પલ્સ ઓફ સિલેક્ટિવ મીડિયા. ફર્સ્ટ ઇઝ મેકોન્કીઝ મીડિયા, જે શેના માટે સિલેક્ટિવ છે? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે. નાવ આને સમજાવવા માટે અગેન સોઇલ સેમ્પલ આપણે લીધું છે, જેની અંદર બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોવાના છે. ગ્રામ પોઝિટિવ પણ પ્રેઝન્ટ હશે, ગ્રામ નેગેટિવ પણ પ્રેઝન્ટ હશે. પણ મારે ખાલી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને જ ગ્રો કરવા છે, તો એ વખતે સિલેક્ટેડ ઓર્ગેનિઝમને જ ગ્રો કરવા છે. અને કયા છે સિલેક્ટેડ ઓર્ગેનિઝમ? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો એ વખતે આપણે મેકોન્કી મીડિયમ યુઝ કરી શકીએ, મેકોન્કી અગાર યુઝ કરી શકીએ. ઓકે, જે ખાલી નેગેટિવ બેક્ટેરિયાને જ ગ્રો થવા દેશે, પોઝિટિવને ગ્રો થવા જ દેશે નહીં. ફાઇન. TCBS અગેન નેક્સ્ટ એક્ઝામ્પલ છે અગારનું, જે વિબ્રિયો કોલેરાને જ ગ્રો થવા દેશે. એલજે મીડિયમ, જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસને જ ગ્રો થવા દેશે, બીજા કોઈ પણ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં. ફાઇન. સો આ એક્ઝામ્પલ્સ છે સિલેક્ટિવ મીડિયાના. નાવ જરૂરી નથી કે સિલેક્ટિવ મીડિયામાં ગમે એક જ કમ્પોનેન્ટ, આપણે એક જ એવી વસ્તુ એડ કરી હોય જે અનવોન્ટેડ ઓર્ગેનિઝમને ઇન્હિબિટ કરતા હોય. ઓકે, એકથી વધારે પણ વસ્તુ હોઈ શકે. તો એટલા માટે લખ્યું છે કન્ટેન્સ વન ઓર મોર એજન્ટ્સ, જે ઇન્હિબિટ કરશે કોને? અનવોન્ટેડ ઓર્ગેનિઝમને. અને ગ્રો કોને થવા દેશે? જે આપણે સ્પેસિફિક માઇક્રો, જે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને સિલેક્ટ કર્યા છે એને ગ્રો થવા દેશે. ફાઇન. ઇઓસિન મિથિલિન બ્લુ, EMB શોર્ટ ફોર્મ છે. ઇઓસિન મિથિલિન બ્લુ આ પણ એક અગાર છે જે સિલેક્ટિવ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે. ધ ડાય મિથિલિન બ્લુ, આ અગારની અંદર એક ડાય આપણે એડ કરીએ જેનું નામ છે મિથિલિન બ્લુ. ઇન્હિબિટ ધ ગ્રોથ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. મિથિલિન બ્લુ ડાય જે છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના ગ્રોથને ઇન્હિબિટ કરી દેશે, એટલે સ્ટોપ કરી દેશે. તો પછી કયા બેક્ટેરિયા ગ્રો થશે? ઓફકોર્સ ગ્રામ નેગેટિવ. એટલે EMB અગાર ઉપર જે પણ કોલોનીઝ મળશે એ બધી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની જ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જે હમણાં જોયું આપણે, એલજે મીડિયમ સોલિડ મીડિયમ છે અને શેના માટે છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જે બેક્ટેરિયા છે એના ગ્રોથ માટે. કઈ કઈ વસ્તુ એની અંદર પ્રેઝન્ટ હોય છે? પેનિસિલિન, નેલિડિક્સિક એસિડ, મેલેચાઇટ ગ્રીન, આ બધા અમુક કેમિકલ કમ્પાઉન્ડ એન્ટીબાયોટિક્સ છે, અમુક કેમિકલ્સ પ્રેઝન્ટ છે જે ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના ગ્રોથને સ્ટોપ કરી દેશે. ખાલી કોને ગ્રો કરવા થવા દેશે? માઇકોબેક્ટેરિયાને.
that is our Mycobacterium tuberculosis. Now next is about differential media. Are designed and in such a way that different bacteria can be recognized on the basis of their colony color. ડિફરન્શિયલ મીડિયા એવી રીતના આપણે ડિઝાઇન કરેલો હોય એવા કમ્પોનન્ટ્સ આપણે એડ કરીએ, અમુક એવા ઇન્ગ્રીડિયન્ટ્સ એવી રીતના એડ કરશું જ્યારે બેક્ટેરિયા ગ્રો થશે, અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા એના ઉપર ગ્રો થશે તો અલગ અલગ કલર દેશે. ઓકે, અને કલર ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું કે કયા બેક્ટેરિયા ગ્રો થયા છે. Dyes and metabolic substrates are incorporated so that those bacteria that utilize them appear as differently colored colonies. અમુક ડાઈઝ એડ કરેલી હોય, અમુક મેટાબોલિક સબસ્ટ્રેટ એડ કરેલા હોય જે આપને કલર કોલોની બનાવવામાં હેલ્પ કરશે. અને કેમ કે કલર્ડ કોલોની બનાવે છે એટલા માટે આપણે બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ પણ ઇઝીલી કરી શકશું. એક્ઝામ્પલ ઓફ ડિફરન્શિયલ મીડિયા: મેકોન્કી અગાર, CLED agar, XLD agar. These are examples of differential media. Again, મેકોન્કી અગાર અહીંયા પણ આવેલો છે. સિલેક્ટિવ મીડિયામાં પણ મેકોન્કી આવી શકે અને ડિફરન્શિયલમાં પણ આવી શકે. ઓકે, media which has substances incorporated in it enabling it to distinguish between bacteria. બેક્ટેરિયામાં ડિસ્ટિંગ્વિશ કરવામાં હેલ્પ કરે એવા મીડિયાને ડિફરન્શિયલ મીડિયા કહેશું. એક્ઝામ્પલ: મેકોન્કી મીડિયમ. મેકોન્કી મીડિયમની અંદર કેટલી વસ્તુ હશે? પેપ્ટોન, લેક્ટોઝ, અગાર, ન્યુટ્રલ રેડ, આ ડાઈ છે, ન્યુટ્રલ રેડ એક ડાઈ છે, અને ટોરોકોલેટ. અને ઇઝીલી આ કોમ્પોનન્ટ્સને યાદ કરવા હોય તો પ્લાન્ટને યાદ કરી શકો, ઇનિશિયલ્સ ઓફ પ્લાન્ટ. હવે કયા બેક્ટેરિયા વચ્ચે ડિસ્ટિંગ્વિશ કરીને બતાવશે? Distinguish between lactose fermenter and non-lactose fermenter. Now, what do you mean by lactose fermenter? એટલે કે એવા બેક્ટેરિયા જે લેક્ટોઝને ફર્મેન્ટ કરી શકે. લેક્ટોઝ શું છે? એક કાર્બોહાઈડ્રેટ છે. ઓકે, અને કેમ કે લેક્ટોઝ કાર્બોહાઈડ્રેટ છે એટલે કાર્બોહાઈડ્રેટનું આગળ ફર્મેન્ટેશન થઈ શકે, રાઈટ? તો એવા બેક્ટેરિયા જે લેક્ટોઝને યુઝ કરીને ફર્મેન્ટેશન પ્રોસેસ કરી શકતા હોય, that such type of bacteria are called lactose fermenters. અને એવા બેક્ટેરિયા જે નથી કરી શકતા લેક્ટોઝને ફર્મેન્ટ, they are called non-lactose fermenters. ઓકે, તો આવા બેક્ટેરિયાના જે ટાઈપ્સ છે એના વચ્ચે ડિફરન્સ જ્યારે તમારે ડિસ્ટિંગ્વિશ કરવું હોય તે વખતે મેકોન્કી મીડિયમ યુઝ કરી શકે. Differential shows up as visible changes, variation in colony size or color, in media color changes, or in formation of gas bubbles and precipitates. ડિફરન્શિયલ મીડિયાની અંદર કયા કયા ચેન્જીસ આવશે? વિઝિબલ ચેન્જીસ એટલે એવા ચેન્જીસ જે આપણે જોઈ શકીએ આપણી આંખોથી. ઓકે, અને તો જ આપણે ડિફરન્સ કરી શકીએ, રાઈટ? તો કયા કયા એવા ચેન્જીસ છે? તો અમુક વખતે કોલોનીના સાઇઝમાં ચેન્જ આવી શકે, એના કલરમાં ચેન્જ આવી શકે, આખા મીડિયાના કલરમાં ચેન્જ થઈ શકે. અમુક વખતે ગેસ બબલ બનાવશે, એસિડ પ્રોડક્શન કરે ને તો ગેસનું બબલ બને મીડિયામાં. ઓકે, અમુક વખતે પ્રેસિપિટેટ્સ પણ બનાવી શકે. તો આ બધા એના પ્રોપર્ટીઝ છે, આ બધું તમે જોઈ શકો અને એનાથી તમે ડિફરન્સ કરી શકો બેક્ટેરિયા વચ્ચે. ફાઇન. અગેન એક એક્ઝામ્પલ આપ્યું છે સ્પિરિટ બ્લુ અગારનું. EMB અગાર છે, બ્લડ અગાર છે. ધીસ આર ઓલ એક્ઝામ્પલ્સ ઓફ ડિફરન્શિયલ મીડિયા. આ ડાયગ્રામ છે જેની અંદર તમે જોઈ શકો જનરલ કોલિફોર્મ્સ એટલે બીજા બધા કોલિફોર્મ્સ બેક્ટેરિયા છે, અને જે બ્લુ કલરના બેક્ટેરિયા છે કલરથી જ તમે આને આઈડેન્ટિફાઈ કરી શકો કે દે આર ફિકલ કોલિફોર્મ્સ. ઓકે, કોલિફોર્મ એક ગ્રુપ ઓફ બેક્ટેરિયા છે, એની અંદર બહુ બધા ડિફરન્ટ ટાઈપ્સ હોય એના, અને એમાંથી ફિકલ કોલિફોર્મને આઈડેન્ટિફાઈ કરવા હોય તો વી કેન યુઝ બ્લુ કલર. મેકોન્કી અગારનું દીધું છે જે લેક્ટોઝ ફર્મેન્ટર અને નોન ફર્મેન્ટરમાં ડિસ્ટિંગ્વિશ કરી શકશે. જે પણ એવા બેક્ટેરિયા છે જે લેક્ટોઝ ફર્મેન્ટ કરી શકે છે એ તમને પિંક કોલોનીઝ આપશે, અને જે નથી કરી શકતા એ કલરલેસ કોલોનીઝ આપશે. તો મીડિયા ઉપર બેક્ટેરિયા જે ગ્રો થઈ જાય એના પછી જે કોલોનીઝ દેખાશે તમને એમાંથી જેટલી પણ પિંક કલરની કોલોનીઝ હશે એ કેવા ટાઈપ ઓફ બેક્ટેરિયા હશે? લેક્ટોઝ ફર્મેન્ટર્સ. ઓકે,
Next type of media is indicator media. This media contain an indicator which changes its color when a bacterium grows in them. નામથી ખબર પડી જાય ઇન્ડિકેટર એટલે અમુક વસ્તુ ઇન્ડિકેટ કરવી. તો આવા મીડિયાની અંદર અમુક કેમિકલ સબસ્ટેન્સીસ પ્રેઝન્ટ હોય છે જેને આપણે ઇન્ડિકેટર કહીએ અને એ જે છે પોતાનો કલર ચેન્જ કરી નાખશે. જ્યારે સ્પેસિફિક ટાઈપ ઓફ બેક્ટેરિયા મીડિયાને ઉપર ગ્રો થશે ત્યારે કલર ચેન્જ કરી નાખશે. તો અગર મીડિયાનો કલર ચેન્જ થાય છે દેટ મીન્સ કે સ્પેસિફિક બેક્ટેરિયા ત્યાં ગ્રો થયા હશે. ફાઇન. એક્ઝામ્પલ છે બ્લડ અગાર, મેકોન્કી અગાર, ક્રિસ્ટેશિયન, યુરિએઝ મીડિયા, એક્સએલડી મીડિયા એક્સેટ્રા. અહીંયા તમે જોઈ શકો નોર્મલી મીડિયા કેવા કલરનો હતો? ક્રીમ, યલોઇશ ગોલ્ડન કલરનો હતો. પણ જ્યારે બેક્ટેરિયાના ઉપર ગ્રો થયા તો એને પોતાનો કલર જ આખો ચેન્જ કરી નાખ્યો. હવે એ પિંક કલરનો થઈ ગયો. ફાઇન. સો ધીસ કેન હેલ્પ અસ ઇન આઈડેન્ટિફાઈંગ ગ્રોથ ઓફ બેક્ટેરિયા, સ્પેસિફિક ટાઈપ ઓફ બેક્ટેરિયા. નેક્સ્ટ ટાઈપ ઓફ મીડિયા છે એ છે ટ્રાન્સપોર્ટ મીડિયા. આવા મીડિયા જે છે એ જ્યારે આપણે ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સેમ્પલ લઈ જવું હોય કે બેક્ટેરિયાને જ્યારે ટ્રાન્સપોર્ટ કરવા હોય એ ટાઈમે યુઝ થશે. સેમી સોલિડ મીડિયા that contain ingredients to prevent the overgrowth of commensals and ensure the survival of aerobic and anaerobic pathogens when specimens cannot be cultured immediately. ટ્રાન્સપોર્ટ મીડિયા જે છે એ સેમી સોલિડ ફોર્મમાં હોય અને આની અંદર એવા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રેઝન્ટ હશે જે બેક્ટેરિયાને ઓવરગ્રોથ થવાથી બચાવશે. હવે ગમે ત્યારે મીડિયા હોય એની અંદર ન્યુટ્રિશન પ્રેઝન્ટ હોવાના છે, રાઈટ? હવે મીડિયાની અંદર ન્યુટ્રિશન છે તો બેક્ટેરિયા તો એ ન્યુટ્રિશનને યુઝ કરીને ગ્રો થતા જ રહેશે. જ્યાં સુધી ન્યુટ્રિશન પૂરું નહીં થઈ જશે મીડિયામાં ત્યાં સુધી ગ્રો થવાના જ છે. પણ આપણે અમુક સેમ્પલ જ્યારે આપણે કલેક્ટ કરીએ, પેશન્ટમાંનું જ એક એક્ઝામ્પલ આપું, પેશન્ટમાંથી આપણે એક સેમ્પલ કલેક્ટ કર્યું છે અને તમે એને ડાયરેક્ટલી ગ્રો નથી કરી શકતા, કલ્ચર નથી કરી શકતા અમુક સિચ્યુએશનના લીધે. તો એક લેબોરેટરીમાંથી સેમ્પલ કલેક્ટ કર્યું છે અને બીજી લેબોરેટરીમાં તમારે એને ટ્રાન્સપોર્ટ કરીને લઈ જવાનું છે. બીજી લેબોરેટરીમાં જ એનું કલ્ચર થવાનું છે. તો આ જે વચ્ચેનો ટાઈમ છે, ટ્રાન્સપોર્ટમાં જે ટાઈમ જાય છે એ ટાઈમમાં એવા મીડિયા, સ્પેશિયલ ટાઈપ ઓફ મીડિયા હોવા જોઈએ જે બેક્ટેરિયાના ગ્રો ન થવા દે પણ એને જીવવા દે. ફાઇન. એટલે કે નાના એવા અમાઉન્ટમાં ન્યુટ્રિશન એને પ્રોવાઈડ કરતું રહે તાકી મરી ના જાય બેક્ટેરિયા સેમ્પલમાંથી, બરાબર? પણ એવું પણ ના થવું જોઈએ કે ઓવરગ્રો થઈ જાય. તો આવી રીતના સ્પેશિયલ ડિઝાઇન્ડ મીડિયા હોય જેને ટ્રાન્સપોર્ટ મીડિયા કહીએ. હવે એની અંદર એરોબિક ઓર્ગેનિઝમને પણ એ સર્વાઈવ કરવા માટે હેલ્પ કરશે, એનએરોબિક ઓર્ગેનિઝમને પણ સર્વાઈવ કરવા માટે હેલ્પ કરશે. તો બેસિકલી સ્પેસિમેન વર્ડનો મતલબ છે સેમ્પલ્સ. જ્યારે પેશન્ટમાંથી ગમે સેમ્પલ હોય, જ્યારે આપણે ઇમિડિયેટલી એને કલ્ચર ના કરી શકીએ એવી કન્ડિશન હોય, જ્યારે આવા સેમ્પલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય ત્યારે ટ્રાન્સપોર્ટ મીડિયા યુઝ કરશું અને ટ્રાન્સપોર્ટ મીડિયા સેમી સોલિડ ફોર્મમાં હશે જેની અંદર એવા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રેઝન્ટ હશે જે બેક્ટેરિયાને ઓવરગ્રો થવાથી બચાવશે પણ એના સર્વાઈવલ માટે સપોર્ટ કરશે. ફાઇન. એક્ઝામ્પલ્સ દીધા છે કેરી બ્લેર મીડિયમ જે એન્ટેરિક પેથોજન્સ માટે યુઝ થાય એના પ્રિઝર્વેશન, એના ટ્રાન્સપોર્ટ માટે. એમિસ ટ્રાન્સપોર્ટ મીડિયમ છે જે ગોનોકોકાઈ નામના જે બેક્ટેરિયા છે એના માટે યુઝ થશે. થાયોગ્લાયકોલેટ બ્રોથ એન્ડ ડીપ અગાર છે એ બેસિકલી એનેરોબિક ઓર્ગેનિઝમનું જ્યારે આઈડેન્ટિફિકેશન, એનું જ્યારે કલ્ચરિંગ કરવું હોય ત્યારે એને ટ્રાન્સપોર્ટ કરવા ટાઈમે જે જરૂર પડતી હોય ત્યારે યુઝ થશે. નેક્સ્ટ, મીડિયા યુઝડ ફોર ટ્રાન્સપોર્ટિંગ ધ સેમ્પલને જ્યારે ટ્રાન્સપોર્ટ કરવા હોય ત્યારે મીડિયા યુઝ થાય દેટ આર કોલ્ડ એઝ ટ્રાન્સપોર્ટ મીડિયા. Delicate organism may not survive the time taken for transporting the specimen without a transport media. અમુક વખતે ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ વચ્ચે લાગે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સેમ્પલ પહોંચાડવામાં જે ટાઈમ લાગે એમાં અમુક એવા ડેલિકેટ ઓર્ગેનિઝમ હોય જે અગર ટ્રાન્સપોર્ટ મીડિયા ના તમે યુઝ કરો તો એ લોકો સર્વાઈવ કરી જ નહીં શકે, મરી જશે. તો સેમ્પલમાંથી અગર બેક્ટેરિયા જ મરી જશે તો તમને રિઝલ્ટ જે મળવાનો છે, રિપોર્ટ મળવાનો છે એ તમને ખોટો મળશે, રાઈટ? તો એ વખતે ટ્રાન્સપોર્ટ મીડિયા યુઝ કરવું વેરી નેસેસરી થઈ જાય. અધર એક્ઝામ્પલ્સ છે સ્ટુઅર્ટ મીડિયમ, બફર્ડ ગ્લિસેરોલ સલાઇન. ધીસ આર એક્ઝામ્પલ્સ ઓફ ટ્રાન્સપોર્ટ મીડિયા. નેક્સ્ટ કેટેગરી છે મીડિયાની, એ કોના ઉપર બેઝ છે? ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઉપર બેઝ છે. ફાઇન.
એરોબિક મીડિયા અને એનેરોબિક મીડિયા. નામથી આપણે ખબર પડી જાય કે એરોબિક મીડિયા કેવા મીડિયા હશે. યસ, જે એરોબિક ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે યુઝ કરતા હોય. વોટ ડુ યુ મીન બાય એરોબિક ઓર્ગેનિઝમ? એટલે એવા માઇક્રો ઓર્ગેનિઝમ જે ઓક્સિજનના પ્રેઝન્સમાં ગ્રો થઈ શકે. અને એનએરોબિક મીડિયા એટલે કેવા મીડિયા? તો કે એવા જે ઓક્સિજનના એબ્સેન્સમાં બેક્ટેરિયાને ગ્રો થવા માટે હેલ્પ કરશે. દેટ મીડિયા આર કોલ્ડ એઝ anaerobic media. Fine. Simple. Aerobic media are used to grow aerobic microbes. Example are McConkey, mannitol salt agar, etc. Anaerobic media are used to grow anaerobic microbes. Example is Robertson cooked meat medium. Very important example of anaerobic media. So this is all about classification of media based upon its physical state, then its chemical composition and its functional types. Fine. Physical state માં 3 સોલિડ ફોર્મમાં હોઈ શકે, સેમી સોલિડમાં કે પછી લિક્વિડ ફોર્મમાં હોઈ શકે. દેન ડિપેન્ડિંગ અપોન ઇટ્સ કેમિકલ કમ્પોઝિશન, તો એમાં ડિફાઇન્ડ મીડિયા હોય જેને આપણે સિન્થેટિક મીડિયા પણ કહી શકીએ, રાઈટ. અને ડિફાઇન્ડ મીડિયામાં બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ આપણે એક્ઝેક્ટ અમાઉન્ટમાં ખબર હશે. કોમ્પ્લેક્સ મીડિયાને તમે અનડિફાઇન્ડ મીડિયા પણ કહી શકો કે પછી નોન સિન્થેટિક મીડિયા પણ કહી શકો. અને આની અંદર જે પણ કમ્પોનન્ટ્સ છે એનું એક્ઝેક્ટ અમાઉન્ટ આપણે ખબર ના હોય. અને થર્ડ જે કેટેગરી છે ડિપેન્ડિંગ અપોન ફંક્શનલ ટાઈપ્સ, તો એની અંદર બધા આ આવે: એનરિચમેન્ટ મીડિયા, સિલેક્ટિવ મીડિયા, ડિફરન્શિયલ મીડિયા, ટ્રાન્સપોર્ટ મીડિયા, ઓકે, અને એરોબિક મીડિયા કહી શકો, એનેરોબિક એક્સેટ્રા. હોપફુલી સમજાણું હશે બધા ટોપિક્સ, બધા ટાઈપ્સ ઓફ મીડિયા. Fine, and thank you for watching.